જય માતાજી, હું નીરુબેન મેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં. આજે આપણે બનાવશું ફ્રેન્ચ ફ્રાય. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ચ ફ્રાય બનાવવા માટે મેં 4 બટેકા લીધા છે અને બાફીને સાલ ઉતારી લીધી છે અને આપણે ચોખાનો લોટ લીધો છે. ચોખાનો લોટ ના હોય તો પૌવા આપણે મિક્સરમાં ક્રશ કરી નાખવાનો, દળી નાખવાનો. આ મેં ચીની પ્લસ લીધું છે અને હંચર લીધું છે. અને ઉપર આપણે મસાલો ભભરાવવા માટે હંચળ, નમક, ચાટ મસાલો ને લાલ મરચું અને તળવા માટે તેલ લીધું છે. અને સાથે પહેલાં આપણે બટાકાને એકદમ મેશ કરી નાખશું, એક ગાંઠા ન રહે એવી રીતે, મોટા કટકા રહે નહીં એવી રીતે હાવ મેશ કરી નાખશું. હવે એમાં આપણે ચીની ફ્લેક્સને હંચર નાખી દઈશું. હવે એમાં આપણે ચોખાનો લોટ નાખશું. હું 3 ચમચી નાખશું, પછી જોવીમાં આપણે નાખશું. અને આપણે લોટ ઘોડે ટાઈટ બાંધી લઈશું. આપણે મસળીને એકદમ લોટ બાંધતા હોય એવી રીતે બાંધી નાખવાનું. બટેકા થોડાક ગરમ છે, આવી રીતે મેં બાંધી લીધો છે. એવી રીતે આપણે બાંધી દેવાનું. હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. આપણે એને વણી નાખશું. આવી રીતે મેં પાટલી લીધી છે ને એની ઉપર આપણે કાગળથી વણવાનું છે. કાગળ ઉપર આપણે થોડુંક તેલ ચોપડી દઈશું, એટલે આપણે વણતી વખતે કોઈ દિક્કત ના આવે. હવે આવી રીતે આપણે ગુંડલું વાળી લઈશું. આવી રીતે તેલ લગાવેલું હોય તો આસાનીથી આપણે નીકળી જાય, નખ તો ચોંટી રહે એવું થાય. એને આનું રીતે હાથેથી આપણે થોડુંક પ્રેશર દઈને મોટું કરી નાખશું રોટલી ઘોડે. હવળા હાથેથી કરો ને નકર ફાટી જશે પાછું. એકદમ જલ્દી બની જાય અને છોકરાને બહુ ભાવે. 4 વાગ્યાના નાસ્તે આપણા ચાલે. એને આવી રીતે હું હવળા હાથે વણી નાખીશ. એકદમ પોચો હાથ રાખવાનો છે, નકર તો આપણે ગોળ ફાટી જાય છે. આવી રીતે મેં વણી લીધું છે. એને આપણે ઘડીક ફ્રીજમાં મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ મૂકી દઈશું, એટલે તેલ આપણું ગરમ થઈ જાય. અને 2 મિનિટમાં મેં ફ્રીજમાં રાખ્યું હતું, એકદમ આપણે ટાઈટ થઈ ગયું છે. એટલે આપણને હવે આવી રીતે આપણે ચોરસ કટ કરી નાખશું. ફ્રીજમાં મૂકી તો આપણને કટ લગાવવામાં હવે આસાની થઈ જાય. એને આપણે આવી રીતે શેપ દઈ દઈશું. ચાકે કરીને એવી રીતે આપણે કાપી લઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે.
આપણે ચેક કરી જોઈએ. આવી રીતે તરત આપણે ઉપર આવી જાય એટલે આપણે ફૂલ તેલમાં જ તળવાનું છે, એટલે એકદમ ક્રિસ્પી થાય. હવે આપણે મેં નાખી દઈશું એવી રીતે ફૂલ તેલમાં નાખવાનું, એટલે તરત જ તે આપણે તળાવવા માંડે. આપણે તરત જ નથી બહુ ઓલી કરવાની, સેજ સેજ જ કરવાની, નકર આપણે ભાંગી જશે. થોડીક થાય એટલે આપણે ફેરવી લઈશું. આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવવા દઈશું. સેજ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આવી રીતે થોડોક લાલ કલર જેવું થઈ જાય એટલે આપણે કાઢી લઈશું. અને આવી રીતે હું બધી તળી લઈશ. મેં એવી રીતે બધી તળી નાખી છે. હવે એની ઉપર આપણે મસાલા બધા મિક્સ કરી નાખીશું. ચાટ મસાલો, હંચળ, લાલ મરચું, તમને જે મસાલા ભાવતા હોય. મેં દળેલી ખાંડ પણ લીધી છે, એટલે ખાટો મીઠો તીખો સ્વાદ આવે. એની ઉપર આપણે બધું ભભરાવી દઈશું. મિક્સ કરી નાખશું આપણે. હું ને એક ડીશમાં સર્વ કરી લઈશ. તૈયાર છે આપણા ફ્રેન્ચ ફ્રાય. એક હું તમને તોડીને બતાવીશ, એકદમ અંદરથી પોચા અને ટમેટો કેચઅપ વાળા મેં સર્વ કર્યા છે. તમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને તમે જરૂર જણાવજો.